લઈ જાય એટલે એ વાસના હાથે જાય એની બને એટલે કે વાસના રહી ગઈ, વાસના રહી ગઈ. અને વાસના એને કોઈ ન રહી હોય એને તો મોક્ષ જ થઈ જાય. જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મન વગેરે ઇન્દ્રિયોમાં પ્રવેશીને વિષયોને ભોગવે છે. જીવને દેહ તજા પછી કે જીવતા ગુણોને ગ્રહણ કરતા કે વિષયોને ભોગવતા મૂઢજનો જાણતા નથી, પરંતુ તેને જ્ઞાનીજનો તત્વથી જાણે છે. હવે પ્રયત્ન કરવાથી યોગીજનો તેને આત્મામાંથી થયેલો જોવે છે, પરંતુ મનના મેલા અજ્ઞાનીજનો પ્રયત્ન કરવા છતાં તેને જોઈ શકતા નથી. જે તેજ સૂર્યમાં રહીને વિશ્વને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્ર અને અગ્નિમાં રહેલું છે તે તેજ અત્યારે ભૂખ કેટલા છે એને ધંધો નથી કરતા, લે ભીખ માંગે કેમ કે એને કાંઈ કર્યું નથી. અને પ્રત્યક્ષ તમે જોઈ લો કે આ તમારે આંગણે આવ્યો તો એને કાંઈ નથી કર્યું કે તમારા મને એમાં ફેર શું? હાથ પગ આંખું બધું એટલું છે, એનામાં બુદ્ધિ નથી, વિચાર બીજા છે.